अरे भगवान जी अरे बोलो महाराजा पंडित गणाएश ने भी क्या છે હજી સુધી કેમ આવતા આવતા અરે આવતા જાય अरे महाराज हो महाराज कौन श्रीफल जिलाई लायो महाराज अरे क्या जिलाई आया ते पर મને કહો अरे महाराज देश पूरो प्रदेश पूरो जा राजकुमार सारो હોય તો રજવાડું સારું ન હોય રજવાડું સારું હોય તો રાજकुमार સારો ન હોય महाराज તકોને શ્રીફળ હું પિંગલગઢ રાજા પઢિયાર તેમના પુત્ર પ્રતાપચંદ્ર જિલાવીને આવ્યો છે महाराज अरे पंडित जी જ્યારે તમે આથી સાલતા જાતે મેરે કને કીધું તું દેશ જાજો પરદેશ જાજો જંગલગઢ નો માર્ગ ન લેતો અરે હા महाराज જાતા જાતા મેં પણ કીધું હતું કે દેશ જાવ પરદેશ જાવ જ્યાં તકોને શ્રીફળ જિલાવી લાવું તમારે મંજૂર આપવું પડશે बहुत सरस तो सो मुरत લઈને આયા છો તોય મને કહો पंडित जी अरे महाराज मुरत બહુ સારા તું ઘડીના સાચા ને સોમવાર જેવા રોડા મુરત આયા છે अरे प्रधान जी उताराની તૈયારી કરો જાન આવતી જ છે હલ હલ એવો ઉગામણી ધરતીનો સૂર્ય રણે हे ओडी नवरंग चुंदी बेने जागर नो छनकार बेनी ने पायल नो छरकार अरे मांडवा माया माला माला बेनिए सुंदरी ओढ़ी से सवा लाखनी ओई बेनिने पाने तरमामो बेनिने पाने तरमामो अरे मांडवा माया ओ माला पता चुंदड़ी बेने गाजर नो चमकार बेनी पायल नो चमकार मांडवा माया वो माला पता
તલવારે તનકો કાલે વીરને રૂમાલે ધંધા બેટા આ તારી ગઢિયા વેણ લીધું કે મારે બ્યુટી પાર્લર માં જવું છે કે આટલો બધો લાંબો રૂટ તમારે ન કરાય ગઢપણનો પછી જૂનું રાજ્ય તોડ્યું છે ને હા ત્યાં ગઢિયા કેક મારી મેં આપ્યું પણ વચમાં ક્યાંક જીવ છૂટી ગયો હોત તો ગઢી હમણાં હું કરું બેટા આયા આવે જાન લઈ આવ્યા હતા આજે થઈ જાત પણ તાર ગઢી તૈયાર થવા પહેલા બ્યુટી પાર્લર માં એમાં વાયા રહી ગઈ પણ વચમાં શ્વાસ છોડ્યો પણ આ ગઢપણનો આવો લાંબો રૂટ ન કરાય બેટા પછી મુંજા તો નહીં દાદો આયો તાર દાદો આયો ડોસી હોતો હારે છે ને બેટા મારા દીકરાને મૂકીને ગયા પણ તમને ઘર હાસવાનું કીધું તું રજવાડું રેઠું રહે તમારા બાપ ઘર હાસવાનું કહો તો ગઢિયાને હાસવાને તે ગઢિયાને તો હાસવી છી એટલે કીધું તો ત્યાં વચમાં કે ગુડાણા હોત તો કાઈ લઈને આવવું પડે તમારે મારા દીકરા ખિસ્સામાં હોય કે હું દાદા દાદા ખિસ્સામાં ફૂટે પછી ગઈ ગયા હે તમારું કાઢે નખોત પડે ઈષ્ટના ડોશી તું ઘડી બેઠી બેજા તને શ્વાસ સરસે ને અસરી તાર માને થી બેઠ લે મારી ઊભી થા ઊભી આ હું ઘર હે દાદા આવ દુશ્મન હાડલો નવો લઈ દીધો લાગે આવ્યો બ્યુટી પાર્લર માં જતા ને બધું કરાયું મે ગાડી કાળી કરાવી પણ આ ગઢપણ આવું વખત કરાવો તો તેરી પખો ખરો બેટા તેરી પખો એ રામ દાદા હા ઈ દાદા છે ગોર દાદા ગોર દાદા ગોર દાદા હા ગોરણમાં આયા છે હે ગોરણમાં પૂછો દાદા આયા છે માતાજી નમો નારાયણ નમો નારાયણ લે આ કોણ ઈ વેવાય છે આ તો આપણો લાગે ઈ આપણો છે તો આ વેવાય રામ રામ કરો શરમ ન તો હવે વેવાય અરે રામ રામ કરો હમજે દોડ ગુવાડું થઈ ગયો દાદા મોશી કેમ એટલે ઉઠી જાય બાબા ડોજી છોકરો કે છે મારે મોઢું જોવું માર પાનું કે એમને નહીં બેટા મોઢું દેખાડે ક્યાં છે ક્યાં છે ક્યાં છે વય ન જાય ને ઈ આપણે લાયા છે વય જાય તો આપણું શું થાય આ ઘણા શેઠિયા છે સમતાર કેસ સેટ વાળી ને તો બધું થઈ જાય એટલે કેસ ભાઈ અગત્ય બોલાવે તારે હિમ ક્રીમ ખાવું છે એટલે ટાજનું નો હોય દાદા પછી કફ લાવી લે છે ગળફોય નહીં નીકળે ગાડો એટલે ના પાડે અને ખબર દાદા તમે ઘડી તમારું હાકો આગળ હે દાદા આ ઓલો દાદી મોઢું જે ઘણું શું છે કે કાવે તો કહો દેખાતા નથી ક્યાં આલો દાદા હાલો જો તમે ચેક ક્યાં ગયા છે આખું વરે કઈ કઈ દીધા મારા આજ તો હમણે તમે જો દેજી તારે બીડી પીવી છે એ બાપ આમ પીવે છે બીડી પીવે મને મારા મારે શેને બંધાની આખો દી અમને કામ કરો હાથ કરી લાવો લો છોકરી તબિયત પાણી હારે દાદા હાલ સાંભળી જા સગુણાબેન અને પ્રતાપસિંહ ને શાર મંગળ વર્તાય છે તો ફૂલની પાકડી તો એક મંગળી ખાલી ન જાય માંડવામાં પેલા મંગળિયા વર્તાય
શોભાગડે પેલા મંગળ છે નાથ દાન શોભાગડે રે પેલા મંગળ ભોગી નગાર શોભાગડે રે એવી રીતે પેલા મંગળ પૂરતા શોભાગડે રે શેઠ આયા કે શેઠ આયા નહીં જાય એક હો રૂપિયા જીવરાજભાઈ માવજીભાઈ ડોપારિયા ટક 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 બુક લઈ લો શેઠ ઉત્તમ ઓલા તમાર કારીગર અગ્રગણ્ય અને પ્રતાપ સંઘના મંગળિયામાં 100 રૂપિયા બલરામા પીરની જય તમ ફોન પર કરો ડોસી મોઢું જો એક 100 રૂપિયા બાબુભાઈ જીવરાજભાઈ આપે છે બલરામા પીરની જય ડોસી ગરડા તૈયાર થઈને આવી છે બ્યુટી પાર્લર માં એનું મોઢું જોવાનું છે કે શેઠ ને આવડા શેઠ ને બે ત્રણ ચાર શેઠિયન થઈ 2-3 હજાર કરતા ને એટલે ડોસી મોઢું દેખાડે બ્યુટી પાર્લર માં જઈને આવી ફોન કરો એને આ ડોસી હાથ કરે કે ગયું પડશે તું તાણી હજારો હાથડા વિરાણા તારી જાન મારે હજારો હાથડા વિરાણા તારી જાન મારે
કેસેટ વહી ગયા તમે ક્યાં વહી ગયા છે ને આખું વરસ ગયું મને મારા મોટા કારીગરી નાખે એ બહુ એ તેને જો તમાર મન ઓના મોટા જઈ જોવે લાવ હાલો થોડો ટેકો કરો લાવો છે મને નહીં ખબર ને ભૂલ ન જાવ દો ઈ પણ ક્યાં ના પાડે છે હલ એ બીજા રે તારો બાપ છો નસરમી ને મારો દીકરો કાકા ને તો કર દાદા તો કરે એ બીજા રે બીજા મંગળિયા વરાય અને પ્રતાપસિંહ ના બીજા મંગળિયાની અંદર 130 રૂપિયા આવશે બોલવાના પીર ઈ તો વાંધો ને ડોશી ઊભી જા તાર મોઢું દેખે શેઠ ને શેઠે 500 દીધા મને મારા ઊભી થા ના ખબર પડે ગરડા બ્યુટી પાર્લર માં જાતા આપણે જોને બત્રી કટો કરાયો ઊભી થા છોડી તારી મન બાવડું ગાળજો શેઠ પર મોઢું રાખ પેલા દાદા તમે એમ કરજો કોણ આજે ઉલાર ખોલું હું ખોલું છોડી ખોલે હું ખોલું તે અબુના કર્યા જિંદગી દે ગરનામાં જાતા ને બ્યુટી પાર્લર આમ બેન આવું જો ગરડા જે જોવે છે દાંત આગલા કરે શ્વાસ છડે છે કોઈ દિન ડોશી થાય હે બાબો હજી આઘાત કે છે ડોશી પણ કે સગુણાબેન નું ત્રીજું મંગળ વર્તાય છે આપણે વળી જવું છે ઘડી બેહી એવો એ જ મંગળિયા વર્તાય રે શોભા એ ધનેરી રે
આ તમે જે કઈ રૂપિયો દો ને એ લેતે છે અને ક્યારેક કદાચ તમે નીકળો ને તો હનાળા રામકૃષ્ણ મંદિરે આવજો જોવા કે આ મંડળ વાળા જે કઈ છે ને નાના મોટા આ જે છે ને આવડા બધા મોટો કોઈ છે ને બધા એક સરખા અને બધા રાજ્યથી એટલી મહેનત કરી છે જગ્યામાં કોઈ સીમા નહીં હજી અમારે 24 કલાકનો એક્શન કર્યું છે ને એક દિવસ પૂરો થયો છે ને આજ પાસે અમે આયા છીએ અમે 11 લાખ રૂપિયાનું કામ કર્યું 11 લાખ રૂપિયા મંદિરની અંદર નાખ્યા અને અત્યારે રૂમ બનાવ્યા છે પાણીનું ફરક બનાવ્યું છે ને પંખી ઘર બનાવ્યું છે 5 લાખ ખર્ચ છે પંખી ઘરનું કામ પૂરું થઈ ગયું છે અને ફિલ્ટર મશીન લાવવા મંદિરે મૂકી દીધું છે અમારા ગામમાં શાક આવે ને તો પાણી મોળું છે એટલે આખા ગામને ફિલ્ટરનું પાણી અમે પાયું છે તમે 5 રૂપિયા પીશો ને તો એ લેકે છે એ ડોશી તને આમ કોણ બોલાવે આ કામ હાલ પીતા ડોશી પીતા લે બેસી હાલ પીતા બટા ઉભો કર ઈ તારો બાપને વાગે છે બેન છે ને આ તો આ મૂકી દે પૈસા કેમ લઈ હાલ મારે હલો હલો ઉતરે દે પગથિયા નથી તો માય મંગળિયાન પૈસા લેતા આવજો પણ હમણાં તું જોનો દાદા એ મારો
સાંભળી જાઓ સગુણાબેનનું છેલ્લું મંગળ કે ચોથું મંગળ વર્તાય છે એવા સોછા સોછા ઓ શેઠાણી ક્યાં ગયા શેઠાણીએ 500 રૂપિયા આપ્યા તો બાપ બાપ તને ભૂલી ગયો નહીં કોઈ ઓલા કે ડોસી પડી રહી છે મારો મને વાત નીકળી ગઈ સાંભળી જાઓ સગુણાબેનના પ્રતાપસિંહના ચોથા મંગળની દડ 300 રૂપિયા આવશે બોલો મુંજારો થાય છે તો હાલ હવે ઊંકી જાવ મને ગરમી થાય નો ઢાકા લઈ લો છોડી ગોતને તો ગડીન ચડતો જાવ છું હે ચાલ બાવડી એલા ઓલા કેટલા છે ગઈએ હો વાસો છે ઓલા દીજે હાલો દીજે છોકરા તાર ગડી આવે